સ્ટાર્ટ. હું પણ તમારા કામમાં મદદ કરું. ના આંટી, હજી કઈ જરૂર નથી. બેટાબેન, અંદર આવું. આવો સિમરનબેન. બેન કોને? હું રાધિકાની તબિયત પૂછવા આવી હતી. રાધિકા, તને કેવું છે? મને સારી નથી આંટી. અરે, આ બાળકો કોણ છે? આ બાળકો પ્રકાશ વિદ્યાલયના છે. અરે વાહ, પ્રકાશ વિદ્યાલયમાં આટલા સારા સંસ્કાર મળે છે, તો હું મારા બાળકને પ્રકાશ વિદ્યાલયમાં જ એડમિશન કરાવીશ. કરાવી દેજો. હું અંદર આવું રીટાબેન? આવો. રાધિકા બેટા, તારી તબિયત કેવી છે હવે? મારી તબિયત સારી નથી મેડમ. સારું, તને મટી જાય તો સ્કૂલે જરૂર આવજે. સારું મેડમ. તો રીટાબેન, હવે હું ચાલું. બેન કોના અત્યારે જે હું તમારા માટે ચા પાણી લાવું? અરે ના, એની કોઈ જરૂર નથી. મારે સફાઈ કરવી છે બાળકો સાથે. અરે બાળકો, તમે અહીંયા અરે આ સ્કૂલના આચાર્ય આટલા સારા હોય તો બાળકો સારા હોય જ ને. તમાર પછી બોલો. અરે બાળકો, તમે અહીંયા આટલી જલ્દી કેમ આવી ગયા? મેડમ, અમારાથી રહેવાય છે તેથી અમે અહીંયા આટલી જલ્દી આવી ગયા. થોડી સારા કામમાં થોડી દેરી હોય. સારું, તો હું પણ તમારી સાથે સફાઈ કરું. ના, એની જરૂર નથી. પણ બાળકો, આ કામ તમારું એકલાનું નથી, બધાનું છે. આ કામમાં જેટલા બધા છે થોડા એટલું સારું છે. તેથી મને પણ આ કામ કરવાનું. સારું. અરે આ સ્કૂલના આચાર્ય આટલા સારા હોય તો બાળકો તો સારા હોય જ ને. તમારી સાચી વાત છે. ચલો આપણે પણ આ કામમાં જોડાઈ જઈએ. હા, ચાલો. અરે રાધિકા બેટા, તારી મમ્મી ક્યાં ગઈ છે? મારી મમ્મી અને એ બધા બહાર છે. ડોક્ટર દીદી બહાર શું કરે છે? બહાર બધા સફાઈ કરે છે. સફાઈ કરે છે? મને લઈ જશે? સારું ડોક્ટર દીદી. આ રહ્યા મારી મમ્મી ને આ બધા. અરે વાહ, આ લોકો તો બહુ જ સારું કામ કરે છે. આવો ડોક્ટર સોનલ, તમે પણ આ કામમાં જોડાઈ જાઓ. માં, હું પણ તમારી મદદ કરું. ના બેટા, તારી તબિયત સારી નથી. તું અત્યારે ઘંટીમાં જાય તો તારી તબિયત વધારે બગડશે. તું આરામ કર. સારું માં. પકડો માં. સ્વચ્છતા